મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે તમે કોઈ સંઘર્ષમાં હોઈ શકો છો। તમે કોઈ બાબતની અંદર સફળ થવા માંગો છો, વિજય જોઈએ છે। શું તમે આ બાબતમાં શું થશે તેનો ડર અનુભવી રહ્યા છો? પરમેશ્વર તમને એક સારું વચન આપે છે। 1 કોરિન્થીઓ તેનો 15મો અધ્યાય તેની 57મી કલમ। આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે। ઈસુ ખ્રિસ્ત આપણને વિજય આપનાર દેવ છે। તેમણે વધસ્તંભ પર ચડીને શેતાન ઉપર એક વિજય મેળવી છે। શા માટે? આપણા માટે। તેમણે આપણને વિજય આપવા માટે વધસ્તંભ પર વિજય મેળવ્યો। શું તેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો નથી? તે વિજય રીતે ઉઠ્યા છે ને? તેમણે પાપ ઉપર વિજય મેળવ્યો, શેતાન ઉપર અને દુનિયા ઉપર વિજય મેળવી છે। શા માટે? આપણને વિજય અપાવવા માટે। આજે પણ તમારા જીવનમાં કોઈ બાબતમાં વિજયની જરૂર પડી શકે છે। જે બાળકો પરીક્ષા લખે છે તે પરીક્ષામાં વિજયની જરૂર છે। જે લોકો નોકરી કરે છે તેમાં પ્રમોશન મેળવીને તેઓ વિજય મેળવવા માંગે છે। જે લોકો વ્યવસાય કરે છે તેમાં પણ તેમને વિજયની જરૂર છે। જે લોકો સેવા કરે છે તેમને પણ વિજયની જરૂર છે। તમને તમારા જીવનમાં દરેક બાબતમાં વિજયની જરૂર છે। તમે કોઈ વસ્તુથી પ્રભાવિત થઈ રહ્યા છો, પરમેશ્વર આજે તમને વિજય આપવાના છે। તમે તેમને સ્તુતિ કરવાનું શરૂ કરો। આમ કહો કે મને વિજય આપનાર પ્રભુની સ્તુતિ થાવ। હું પહેલાં આવું કરતો હતો, મને વિજય આપનાર પરમેશ્વર સ્તુતિ થાવ। આજે પણ મને વિજય આપનાર પ્રભુની સ્તુતિ થાવ। અને જેમ જેમ હું આવી રીતે કહું છું, હું સ્તુતિ કરું છું, મને હિંમત મળે છે, વિશ્વાસ વધે છે અને મેં વિજય પણ હંમેશા જોતો રહું છું। તમારા માર્ગમાં ગમે તેટલી સમસ્યા, મુશ્કેલી આવે, તમે વિજય થશો। આ વચન પરમેશ્વર તમને આપી રહ્યા છે। શું વિશ્વાસ કરો છો? હું જીતીશ, પરમેશ્વર મને વિજય આપશે। જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વર તમારા જીવનમાં તમને વિજય આપશે। શું તમે કહેશો, ઈસુ તમે વિજય આપનાર પરમેશ્વર છો, હું આ બાબતમાં વિજય પામીશ, તમે આજે પણ મને વિજય આપવાના છો? આવી રીતે કહીને જુઓ, તમારા હૃદય પર હાથ રાખો, કહો કે હે ઈસુ, તમે વિજય આપનાર પ્રભુ છો, તમે આજે પણ મને આ બાબતની અંદર વિજય આપવાના છો। હું વિજય જોવા જઈ રહ્યો છું, ઈસુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।